બહુ દુઃખમાં વાત સવા મુડે કી દે ભાઈ લાલન દે ભાઈ ગાલીભાઈ કીધું મહેમાન આવ્યા છે તમે ભગવાન છો આ બધું જવાબદારી તમારી ભલે બાપા એટલે દેવો ડાયરા અમૃત પાણી કરો હવે હવા મળે કે આવડી બે ગતિ એક લાયા ફકીરોને દીધું કે ભજન છે તમે મુકાવશું આવડે ધકેલામાં આજની ડેટમાં દીકરીમાં આમ છે હવે હમણાં ચાલે છે અહંકારમાં એક ઉભો છે બીજો ઉભો છે એકની આ 10 જણા લાગ્યા જે બોલું ધનુષ તોડવાનું હતું ધનુષપુરમાં એટલે કેટલા રાજાઓ લાગ્યા હતા એમ વાળાપટ્ટી ઉભા છે પણ દેવ નથી રામા અવતારમાં હજારો સંખ્યા ત્યાં છે કે ધનુષનો ભાગ્યો ના દેવ નથી રામદેવ બાપા અમે દ્રષ્ટિ કરી લાલીભાઈ એક હાથે દેવને ઊંચી કરી અને એક હાથે દેવ ચડાવી હવા મૂકી ચોખા વળ્યા અને દેવ રહ્યા એક બે ફકીરો બોલ્યા કે તું બધા ચોખા ખાવાના જી મારે તો ગુલાબજાંબુ ખાવા છે કોઈ કે મારે શેરો ખાવો છે કોઈ કે આ ખાવું છે આ ખાવું છે અરે સાહેબ બધાને મળું અને રામદેવ પીર બાપાએ પાત્રમાં માંડું એ તૈયાર કરી બધાને આપ્યું લ્યો શેરાપુરી તો કે તમારા વાંચનમાં નહીં અમારા વાંચન તો ઘરે ભૂલી જાય અમને તો મારે તો તમારી જોડીમાં છે હાથ તો રાખો બહુ તો ખરા ના જોયું વાંચન બધાય ફકીર ડૂબા મને બેસી ગયા કોઈને ગુલાબજાંબુ કોઈને શેરાપુરી એક ફકીર હતો એ તો એમ બોલ્યો કે મારે તો હાથ દીનો ટાઢો ટુકડો ખાવો છે છાશ કાઢી ખાટી એ કે મારી પાસે આવે ને જે માંગે ને એને હું આપું આટા ભાવથી આવે ને કેમ એક ફકીર હતો ને ખાવા ન બેઠો તમે કેમ ન બેઠા તમે બધા ખાવા વાળો છો હું ખાવા વાળો નથી હું તો અકાટ ખાવા વાળો છું મારે તો કોઈ વાછડાનો અરે એમાં તો મોઢા તો સાહેબ ગરીબા આપણી રમેશની ગાય છે ને એ પેલો વાછડો લઈ આવો મહિનો થયો છે વાછડો લઈ આવો આઈને આપો સાહેબ જાઓ તમે સાચો બોલી ના કેટલું આવ્યો આપી દીધું મોડી આવ્યું છે તમે અને એનો કર્મ કર્યું અને પછી સંધ્યાનો સમય બાબરા પાડતી આવી બાબા દીધું એટલું બોલ્યા સાહેબ ના તમે તો મહાન છો આકાશમાં ઉઠતા આવ્યા હતા તમે તો પીર છો પીર હોય ને કોઈને આંગૂઠા ન પડાવે આંગૂઠા રૂકે એને પીર કે મોઢામાં પાણી કોંગળા કર્યા ઘણું કર્યું પણ કાંઈ થયું નહીં અને રામદેવ પીર બાપાએ ડાલીબાને કીધું ડાલીબા આ ગામડા પાણે જે વાછડેને ઊભો કરો તેને બોલાવો અને ડાલીબાએ પાણીનો છંટકાવ કર્યો આખો વાછડા ગામડા મારી ઊભો થયો મરે મરદે ગયા ફકીરો પગમાં પડી ગયો બોલ્યા કે તું પીર નથી પણ તું તો અમારા પીરોનો પણ પીર પીરોનો
હતા રામદેવજી બાપાની बाबा मेरी बात सुनो हमें तुमने एक कलर आपी लीलो कलर गांधीजी महाराज जो हमको 18 आइटम ने मानो गांधीजी महाराज ने लीलो कलर नहीं गांधीजी महाराज की ध्वजा सफेद तो नव कलर ની ધજા નવખંડ માં એના લીધા ફેંક્યા એ નવખંડ મહાપુરુષોએ એને અને લીલો કલર ફકીરો એકતાનો તું અમારા પીરનો પીર છું એ તને કલર રામદેવજી બાબા કહે છે પીરો પીર કહેવાય કોને બીજાની પીડા હરે એને પીર કહેવાય બીજાને નડે નહીં એનું નામ પીર કહેવાય બીજાના દુઃખે દુઃખી થાય એનું પીર કહેવાય અને બીજાના આહુડાને દુઃખે ને એને પીર કહેવાય સાહેબ પીરના માટે તો પ્રમાણ દેવા પડે એ ધરેજા બહાર નીકળો મને વચ્ચે લાગ્યું હતું અને એકલા નીકળી ગયા ગદાયું ને શરીર પર જાડેજા નહીં મળે અને નહીં મળે પીરના પ્રમાણ પીર થવા માટે તો બીજાની પીડા હરવી પડે પીડા હરે અને પીર કહેવાય બહાર નીકળ્યો સમાધિ બાબા રામદેવજી મહારાજે સમય જતા જતા ભૈરવલાલના જે સંપ્રદાયકો હતા એ બધાએ મહારાજે અને ધર્મના પંથ ઉપર ચઢાવ્યું સાતા માણસનો નાશ રામદેવજી મહારાજે જાતિ ભાષાના ભેદનો રાખ્યા તેને 18 આઈટમ લઈ તેને અંજવાડે બોલાય બધા આવો તમે બધા તમે શિવ અને શક્તિનો આપણો આ ધર્મ છે એ રામદેવજી બાપાએ રામદેવજી